વલસાડનો યુવાન મોપેડ પાર્ક કરી નોકરી પર ગયા બાદ ચોરી થતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। પોલીસે આરોપી પાસેથી 2 મોપેડ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। વલસાડ પોલીસે મોપેડ ચોરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો। વલસાડના કલવાડા 4 રસ્તા પાસે કિંજલ કુમાર પટેલ ગત 3 માર્ચ 2026ના રોજ મોપેડ નંબર GJ15 EG 5693 પાર્ક કરી નોકરી ઉપર બિલીમોરા ગયા હતા, જે પરત સાંજે આવીને જોતા તેમની મોપેડ સ્થળ ઉપર જોવા ન મળતા ચોરી થયાની વલસાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ હાથ ધરતા મોપેડ ચોરનાર પ્રિયાંક હિતેશભાઈ પટેલ રહેવાસી કલવાડા વલસાડને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેના પાસેથી 2 મોપેડ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.94 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।